श्रीमन्नूतन नीरदाभतनवे श्रीमाधुरी मूर्तये त्वंगतुंगतरंगसंगिवृतये संचते चलते वाससे नानाहार मनोहराय हरये यष्ट्यालसते पाणये तस्मै श्री गुरवे भवाय सहजानंदाय वंदामहे। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासीने कठिन तपकारिणे बालयोगी श्री नीलकंठ वर्णेन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी, लक्ष्मी नारायण देवनी, राधारमण देवनी, गोपीनाथ जी महाराजनी, सिद्धेश्वर महादेवनी, विघ्न विनायक देवनी, काष्ठभंजन देवनी जय। वाला भक्तजनों, सर्वाधार सर्वोपास्य कर्तम अकर्तम समर्थ इष्टदेव भगवान श्री स्वामीनारायण, वत्सल्य मूर्ते पूज्यपाद गुरुजी, वहला संतो अने आप सौ वहला यजमानो अने भक्तजनों, આજનો પરમ પવિત્ર દિવસ સંમત 2082 પોષ વદ 14 છે। તારીખ છે 17/1/2026 શનિવાર છે। આજથી 23 વર્ષ પહેલા આજના આ પવિત્ર દિવસે વડતાલ ધામમાં આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજનો પટ્ટાભિષેક કહેતા ગાદી ઉપર બિરાજમાન થયા એ આજનો દિવસ છે। એ વખતે સંમત 2059ની સાલ હતી। 31/1/2003 પણ પોષ વદ 14 નો એ દિવસ હતો।
આચાર્ય મહારાજના રૂડા આશીર્વાદ, સંત આશ્રમનું ખાતમુહૂર્ત, મંદિરમાં બિરાજમાન વાલા વાલા સ્વામિનારાયણ ભગવાન એમનો 9મો પાટોત્સવ, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ જ્યારે ચાલી રહ્યું છે અને 23 જાન્યુઆરી વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થાય છે. આ પવિત્ર દિવસે શ્રી સ્વામિનારાયણ દિવ્યધામ દ્વારા અહીંયા સંત આશ્રમનું એક ખાતમુહૂર્ત, જેને નિમિત્ત બનાવી આપણે સપ્તરાત્રિ સુધી, એટલે આમ તો 6 રાત્રિ સુધી શિક્ષાપત્રીની કથા કરવાની છે. અદ્ભુત કથા છે. 14 જાન્યુઆરીએ સૂર્યએ ઉત્તરાયણ તરફ ગમન કર્યું, એટલે એને ઉત્તરાયણ કહેવાય. એટલે મકર સંક્રાંતિ પછીના પાવનકારી દિવસો હજી 3 દિવસ ગયા છે. આજે 17 તારીખ છે. અને એમ કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસોમાં ભીષ્મ પિતાએ પ્રાણ ત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે એમ કહેવાય છે કે અર્જુન જ્યારે બાણથી જ્યારે ભીષ્મને વીંધી નાખ્યા અને બાણશૈયા ઉપર ભીષ્મએ જ્યારે શયન કર્યું, 49 દિવસ સુધી બાણશૈયા ઉપર રહ્યા છે. ખબર નહીં આ 49નો આંક સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર 49 વર્ષ રહ્યા છે. બાણશૈયા ઉપર ભીષ્મએ જ્યારે શરીર ટકાવ્યું અને પ્રાણને ત્યાગ કર્યો, ત્યારે વેદ વ્યાસજીએ ભીષ્મ પિતાના એ પ્રસંગ દ્વારા એક દિવ્ય સંદેશો આપ્યો હતો. ભીષ્મના શરીર પરનું એક એક બાણ એ કૌરવના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે, અને કૌરવોએ કરેલી કૌરવોને તકલીફ ન પડે. લઈ લીધી કે જેના કારણે કૌરવોને તકલીફ ન પડે. જ્યાં સુધી એમ કહેવાય છે કે દાદાએ બાણ ઝીલ્યા ને ત્યાં સુધી કૌરવ ટકી શક્યા અને પછી ખતમ થઈ ગયા. શિક્ષાપત્રીની કથા સાંભળતા પહેલા આ મકર સંક્રાંતિના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે એક દિવ્ય સંદેશો આ કથાના માધ્યમે આમ સમાજને મળે કે જ્યાં સુધી ભીષ્મએ બાણ સહન કર્યા ત્યાં સુધી કૌરવ કુળ ટકી ગયું, પણ જ્યારે ભીષ્મ ખતમ થયા એની સાથે કૌરવ કુળ પણ ખતમ થઈ ગયું. ભલા ભક્તજનો, દરેક પરિવારની અંદર એક ભીષ્મ હોય છે. સમજી રાખજો, થોડું ધ્યાન દેજો. દરેક પરિવારમાં એક ભીષ્મ હોય છે કે જે આપણી ભૂલોના બાણ પોતાની ઉપર લઈ લે છે. ભૂલ આપણી હોય છે, પણ આપણા પરિવારનો એ ભીષ્મ એ આપણી ભૂલને પોતાની ઉપર લઈ લે છે, અને એના કારણે આપણે ટક્યા છીએ. જે પરિવાર ટકી શક્યો હોય, તમે એટલી કલ્પના કરજો કે પરિવારમાં કોઈક ના કોઈક સ્વરૂપે એક ભીષ્મ છે, એટલે એનો પરિવાર ટક્યો છે. પછી એ દાદા હોય કે દાદી, એ માં હોય કે બાપ, એ ભાઈ હોય કે બહેન, પતિ હોય કે પત્ની, દીકરો હોય કે દીકરી, કોઈ પણ સ્વરૂપે હોય, પણ એમના અસ્તિત્વથી જ પરિવાર ટકે છે. અને પરિવારના બાકીના સભ્યો જે હોય એમને એમ હોય કે આપણા કુટુંબમાં કોઈ મુશ્કેલી નથી, આપણે સુખી છીએ. પણ વાસ્તવિકતા એવી છે કે આ પરિવારની અંદર ભીષ્મએ મુશ્કેલીનું પોટલું પોતાના માથે ઉપાડી લીધું છે. આપણે મુશ્કેલી અનુભવતા નથી. હા, અમારા જીવનમાં પણ દેખાય છે ઘણી મુશ્કેલીઓ એને ગુરુ ઉપાડી લેતા હોય છે. એના કારણે પાછળથી આપણે સુખી હોઈએ છીએ.
ભીષ્મ એ તો ઉત્તરાયણમાં જતા રહ્યા, પણ હવે આપણે બાકી રહેલા આપણા પરિવારના ભીષ્મને આપણે ઓળખીએ, નહીતર કૌરવોની જેમ એક દિવસ આપણું અસ્તિત્વ પણ ખતમ થઈ જાય. ભીષ્મની શોધ, એનો પ્રયાસ કરીએ, થોડી વાર આંખો બંધ કરીએ મા બાપ, અને આપણી સમસ્યાને આપણા સુધી પહોંચવા ન દેનાર એ વ્યક્તિ આપણા પરિવારમાં, આપણા સમાજમાં, આપણા મંડળમાં એ કોણ છે કે એ પરિસ્થિતિને, એ દુઃખોને આપણા સુધી પહોંચવા ન દીધા. મુશ્કેલી આપણી હતી પણ આપણા સુધી આવવા ન દીધી, કે જેના કારણે આપણે સુરક્ષાનો અનુભવ કરી રહ્યા છે. એવું કોણ છે કે જેની ગેરહાજરીમાં પરિવારને વારંવાર મુશ્કેલીમાં મૂકી દે છે? અને એવું કોણ છે કે જેનો સાથ આપણને સદાય હળવા રાખે છે? બસ આજના આ ઉત્તરાયણના પાવનકારી દિવસો છે, એ જ આપણા ભીષ્મ છે. આપણે એને ઓળખીએ, આપણે આપણે એને સાચવીએ, કારણ કે એ છે તો આપણે છીએ, એ નથી તો આપણે નથી. ભલે ભક્તજનો, આજે મંગલ આરંભ છે. ઘણા વર્ષોથી, આમ તો 3 વર્ષથી સંતાશ્રમ બનાવો આવો વિચાર ચાલી રહ્યો હતો, પણ જ્યાં સુધી સમય, સંજોગ, અનુકૂળ વાતાવરણ, ઈશ્વરની કૃપા અને મોટાનો રાજીપો ના ભળે ત્યાં સુધી આપણા સંકલ્પ એ સંકલ્પ રહે છે. ધીરે ધીરે એનો આરંભ કરશું, પણ એને નિમિત્ત બનાવી અને આપણે સાત રાત્રિ સુધી ભગવાનની કથા સાંભળવાની છે. સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી, આમ તો 5 વર્ષથી ધનુર્માસમાં શિક્ષાપત્રીની કથા ચાલુ છે. ગઈકાલે હજી અમે 100મો શ્લોક પૂરો કર્યો. આજના જ દિવસે સવારે 101 શ્લોકથી કથાનો આપણે આરંભ કરવો છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી સહજાનંદ નામથી લખી છે. લિખામી સહજાનંદ સ્વામી સર્વાહન નિજાશ્રિતા. સર્વનો સ્વામી એવો હું સહજાનંદ. સહજ આનંદ દેનારા સહજાનંદ સ્વામીએ હાથમાં કલમ ઉપાડીને શિક્ષાપત્રી લખી. એ સહજાનંદ નામનો પારાવાર મહિમા છે. શ્રી હરિ આપણને કંઈક સૂચવે છે કે તમે નિષ્ઠા મારા સ્વરૂપમાં રાખજો. શિક્ષાપત્રી લખું છું આમ જનતા માટે, તમામ જીવના રૂડા માટે લખું છું, પણ એના હાર્દને મારા સંતો થકી તમે જાણજો. આવો એ સહજાનંદ સ્વામીના એ પરમ નામને યાદ કરી આરંભમાં ભગવાનના ચરણોમાં એ કીર્તન રૂપી પુષ્પને આપણે અર્પણ કરીએ. સ્વામી સહજાનંદની એ કહું તો દ્રઢ કરી રાખું ટેક. સ્વામી સહજાનંદની એ કહું તો દ્રઢ કરી રાખું ટેક. સ્વામી સહજાનંદની એ કહું તો દ્રઢ કરી રાખું ટેક. સહજાનંદની એ કહું તો દ્રઢ કરી રાખું ટેક. એ સહજાનંદ મારે એક જ સ્વામી અક્ષર ના આધાર. સહજાનંદ મારે એક જ સ્વામી અક્ષર ના આધાર. હે સહજાનંદ મારે એક જ સ્વામી અક્ષર ના આધાર. સહજાનંદ મારે એક જ સ્વામી અક્ષર ના આધાર. હે સહજાનંદ ને ધણી દયા. સ્વામી સહજાનંદ એ કહું તો દ્રઢ કરી રાખું.
કરી રાખું છે. સ્વામી સહજાનંદની રે હું તો દ્રઢ કરી રાખું છે. સ્વામી સહજાનંદની રે હું તો દ્રઢ કરી રાખું છે. સ્વામી સહજાનંદની રે હું તો દ્રઢ કરી રાખું છે. સહજાનંદ છે સર્વના કારણ શરણાગત પ્રતિપાળ. છે સર્વના કારણ શરણાગત પ્રતિપાળ. હે સહજાનંદ છે સર્વના કારણ શરણાગત પ્રતિપાળ. છે સર્વના કારણ શરણાગત પ્રતિપાળ. હે આનંદનું નામ જ લેતા, સહજાનંદનું નામ જ હે લેતા. સહજાનંદનું નામ જ લેતા, સહજાનંદનું નામ જ લેતા. તાળન પકડે તાળ સ્વામી સહજાનંદની છે હું તો દ્રઢ કરી રાખું છે. સ્વામી સહજાનંદની રે હું તો દ્રઢ કરી રાખું છે. સ્વામી સહજાનંદની છે હું તો દ્રઢ કરી રાખું છે. સ્વામી સહજાનંદની રે હું તો દ્રઢ કરી રાખું છે. સહજાનંદનો દ્રઢ ભરોસો મારે મન મોટું જહાન. 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 હે સહજાનંદ સાગરમાં ડૂબો, સહજાનંદ સાગરમાં ડૂબો. સહજાનંદ સાગરમાં ડૂબો, સહજાનંદ સાગરમાં ડૂબો. સોળી જગતની લાજ સ્વામી સહજાનંદની છે હું તો દ્રઢ કરી રાખું છે. સ્વામી સહજાનંદની રે હું તો દ્રઢ કરી રાખું છે. સ્વામી સહજાનંદની છે હું તો દ્રઢ કરી રાખું છે. સ્વામી સહજાનંદની રે હું તો દ્રઢ કરી રાખું છે. સહજાનંદ મારે શિરોમણી છે નાવે બીજાનો ભાર. સહજાનંદ મારે શિરોમણી છે નાવે બીજાનો ભાર. હે સહજાનંદ મારે શિરોમણી છે નાવે બીજાનો ભાર. સહજાનંદ મારે શિરોમણી છે નાવે બીજાનો ભાર. હે દાસ હરે કૃષ્ણના સ્વામી, હરે કૃષ્ણના સ્વામી. દાસ હરે કૃષ્ણના સ્વામી, હરે કૃષ્ણના સ્વામી. તમે તમારે સાર સ્વામી સહજાનંદની છે કહું તો દ્રઢ કરી રાખું છે. સ્વામી સહજાનંદની રે હું તો દ્રઢ કરી રાખું છે. સ્વામી સહજાનંદની છે કહું તો દ્રઢ કરી રાખું છે. સ્વામી સહજાનંદની રે હું તો દ્રઢ કરી રાખું છે. સ્વામી સહજાનંદની છે કહું તો દ્રઢ કરી રાખું છે. સ્વામી સહજાનંદની રે હું તો દ્રઢ કરી રાખું છે. હું તો દ્રઢ કરી
સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આવે છે સાથ નારાયણ જય સ્વામિનારાયણ 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 હરે સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ જય 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 સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 હરે સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 હરે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ 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 વાણી મંગલ રૂપિણી ચ હસિતમ યસ્યાસ્તે વૈ મંગલમ નેત્રે મંગલ દે ચ દોર્વિલસિતમ નૃણામ પરમ મંગલમ વક્त्रम મંગલ કૃચ્ચ પાદ ચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલ મૂર્તિરાસુ જગતો નિત્યમ ક્રિયાન મંગલમ. વાલા ભક્તજનો, અક્ષરાધિપતિ પરબ્રહ્મ પરમાત્મા સર્વ નિયંતા સર્વ અવતારી પુરુષોત્તમ નારાયણનું દિવ્ય સ્વરૂપ સદાય સર્વ કાર્યોમાં મંગલ કરનાર છે, જેનું સ્મરણ માત્ર સર્વ પ્રકારે અમંગળને નષ્ટ કરનાર છે. જેમની વાણી મંગલ રૂપ છે, જેમનું હસવું મંગલ રૂપ છે, નેત્રની કટાક્ષ મંગલ રૂપ છે,
હાથનું લટકું મંગલરૂપ છે, મુખ કમળ મંગલ છે, ચરણનું વિચરણ પણ મંગલ છે. આવા સર્વ પ્રકારે મંગલ મૂર્તિ ભગવાન શ્રી હરિ આ પૃથ્વીને વિશે પુણ્ય પવિત્ર અક્ષરધામ તુલ્ય છપૈયાની ભૂમિ ઉપર પ્રગટ થયા. આખા વિશ્વનું કલ્યાણ કરવા માટે પ્રાદુર્ભાવ પામ્યા અને જીવાત્માને પરમપદના અધિકારી પોતાની કરુણાએ કરીને કર્યા. મુમુક્ષુ જીવોના અત્યંતિક કલ્યાણ માટે યાવત ચંદ્ર દિવાકરો સુધીનો વિચાર કરી અને પોતાના રદગત અભિપ્રાયોને સ્વમુખે વાણી રૂપે પ્રગટ કરેલ છે. શિક્ષાપત્રી સત્સંગી જીવનના ચોથા પ્રકરણમાં 44મા અધ્યાયમાં ગુથાયેલી છે. શ્રીજી મહારાજનું વાંગમય સ્વરૂપ એટલે શિક્ષાપત્રી. મદરૂપમ ઇતિ મદવાણી, શ્લોક 209. મદરૂપમ ઇતિ મદવાણી, મારી વાણી એ મારું સ્વરૂપ છે. પુરુષોત્તમ નારાયણની પરાવાણી એટલે શ્રુતિ કહેવાય છે, વેદ કહેવાય છે. વિધિ નિષેધ અને ધર્મોને વિશેષ સૂચવે એને સ્મૃતિ કહેવાય છે. આમ સ્મૃતિ અને શ્રુતિ કહેતા શ્રુતિ અને સ્મૃતિ બંને છે. આધુનિક સમાજ શાસ્ત્ર પણ કહી શકાય. સ્વામિનારાયણ ભગવાને છેલ્લી આજ્ઞા શિક્ષાપત્રી પાળવાની કરી છે. જે પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામીએ પોતાની કલમે આ વાત લખી છે. છેલ્લી વાત એ છે માની લેજો રે, શિક્ષા પત્રી પ્રમાણે સહુ રેજો રે. છેલ્લી વાત એ છે જે સૌ માની લેજો રે. ઓ છેલ્લી વાત એ છે માની લેજો રે, શિક્ષા પત્રી પ્રમાણે સહુ રેજો રે. છેલ્લી વાત એ છે માની લેજો રે, શિક્ષાપત્રી પ્રમાણે સૌ રેજો રે. શિક્ષાપત્રી માહી અમે રેજો રે, શિક્ષાપત્રી માહી અમે રેશું રે. શિક્ષાપત્રી માહી અમે રેશું રે. શિક્ષાપત્રી માહી અમે રેશું રે. રહી એમાં સહુને સુખ દેશું રે. રહી એમાં સૌને સુખ દેશું રે. છેલ્લી વાત એ છે માની લેજો રે, શિક્ષાપત્રી પ્રમાણે સહુ રેજો રે. છેલ્લી વાત એ છે માની લેજો રે, શિક્ષાપત્રી પ્રમાણે સૌ રેજો રે. શિક્ષાપત્રી પ્રમાણે સહુ રેજો રે. શિક્ષાપત્રી પ્રમાણે સૌ રેજો રે. સ્વામિનારાયણ ભગવાન અંતર્ધાન થતા પહેલા દાદાના દરબાર ગઢમાં છેલ્લી આજ્ઞા પણ સૌને કરી મૂક્યા. અનેક વાતો સ્વામિનારાયણ ભગવાને મનાવી. નંદ સાધુઓએ અને આદર્શ ભક્તોએ, બાઈ હોય કે ભાઈ, કે લાખો મુક્તાત્માઓએ ભગવાન શ્રી હરિના વચનને પોતાના શિર ઉપર ચડાવ્યા. પણ તોય જતા જતા સ્વામિનારાયણ ભગવાન કહીને ગયા કે શિક્ષાપત્રી પ્રમાણે સૌ રેજો. શું કામ?
આ શિક્ષાપત્રી એ અમારું સ્વરૂપ છે અને શિક્ષાપત્રીની અંદર અમે રહેશું અને એમાં રહીને હવને સુખ દેશું. જેને સૌથી વધારે મા બાપ સુખિયા થવું હોય ને એને ભગવાન શ્રી હરિની આજ્ઞાને સાર ધાર પાડવી, એમાં પ્લસ માઇનસ કાંઈ ન કરો. શ્રી હરિના વચન એ વસા 20ની વાત છે. 100% જેમ ભગવાને કીધું છે એમ જ થાય છે અને એમ જે રહે છે એનું આત્યંતિક કલ્યાણ થાય છે. મને તમને કોઈને અધિકાર નથી કે શિક્ષાપત્રીના શ્લોકમાં પ્લસ માઇનસ આપણે કરીએ. શું અદ્ભુત વાતો લખી છે. સર્વશાસ્ત્રના નિચોડ રૂપે સાર રૂપ નાની એવી શિક્ષાપત્રી આપણને પ્રદાન કરી છે. 212 શ્લોક છે અને 212 શ્લોકમાં રહેલો અમૃતને પચાવવું હોય તો ઓજરી થોડીક આમ હારી જોઈએ. અને શ્રીજી મહારાજના જમણા હાથ કહેવાય, લહિયા કહેવાય અને આર્ષ દ્રષ્ટા કહેવાય એવા મહામુનિ શતાનંદ મહર્ષિએ આના ઉપર અર્થ દીપિકા નામની ટીકા લખી. 346 શાસ્ત્રોમાંથી 3814 પ્રમાણો આપી અને સ્વામીએ આ શિક્ષાપત્રીની ઉપર વ્યાખ્યાઓ કરી છે, સમજાવ્યું છે જીવને. અને જે દી અમારે શતાનંદ મહર્ષિએ આ શિક્ષાપત્રીની ઉપર વ્યાખ્યાઓ કરી, ભાષ્યો લખ્યા અને એ લઈને જ્યારે સહજાનંદ સ્વામીને પ્રદાન કર્યું અને એ વખતે ભગવાન શ્રી હરિ બહુ રાજી થયા. પ્રશંસામ બહુધા ચક્રે શતાનંદસ્ય સંસદી. સભામાં શતાનંદ સ્વામીના ભારોભાર વખાણ કર્યા અને વખાણ કરતા કીધું, સ્વામી યાવન મદિયો અભિપ્રાય આસી તાવદ અનવશેષતઃ. હે સ્વામી, મારો જેવો અભિપ્રાય છે ને એવો સંપૂર્ણ અભિપ્રાય તમે તમારી વ્યાખ્યામાં ભાષ્યમાં લખી દીધો છે. અત્ર આની તો અસ્તિ અનેન ઇતિ મુનિન ભક્તાંચ સો અવદત. ત્યારે સભામાં બેઠેલા સાધુઓ, હરિભક્તો, ભાઈઓને ભગવાન શ્રી હરિએ કીધું અને પ્રીત્યા દદૌ સ્વકંઠસ્થામ સતાનંદાય સસ્રજમ. એટલા બધા રાજી થઈ ગયા. ભગવાન શ્રી હરિ પોતાના કંઠમાં ફૂલની માળા પહેરી હતી, એ ફૂલનો હાર કાઢી અને ઊભા થઈને શતાનંદ સ્વામીના કંઠમાં એ હાર પહેરાવી દીધો. તદ્વયમ ચાતિ મુદા દદૌ તદ શિરસી પ્રભુ. અને એટલા બધા રાજી થઈ ગયા. ભગવાન શ્રી હરિ પોતાના 2 વરદ લઈને સ્વામીના માથા ઉપર મૂકી દીધા. તતસ્તામ વાચયા માસ નિત્યાનંદેન સંસદી. ભાષ્ય, ટીકા, વ્યાખ્યા એ શતાનંદ સ્વામીએ લખી અને ગ્રંથ લઈને આવ્યા અને મહારાજે નિત્યાનંદ સ્વામીને કીધું, સ્વામી લ્યો આ ટીકાને તમે વાંચો, તમે જગજીત પંડિત છો. અને એ વખતે નિત્યાનંદ સ્વામીએ ભાઈ આ શિક્ષાપત્રીની ઉપર કરેલી વ્યાખ્યા એનું પહેલું વાંચન જગજીત પંડિત નિત્યાનંદ સ્વામીએ કર્યું છે. અને ત્યાર પછી ભગવાન શ્રી હરિએ પણ શ્રવણ કરીને કીધું કે સર્વાન સ્વભક્તાન શૃણુતાખિલા. હે મારા તમામ ભક્તો સાંભળો, એ શુહુ મદિયા, જે મારા કહેવાવ છો એ દેહી એશા પાઠ્યા શ્રવ્યા અથવા અન્વહમ. જે મારા કહેવાવ છો એણે આ શિક્ષાપત્રીનો નિત્ય પાઠ કરવો. જે મારા કહેવાવ છો એણે આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. સહજાનંદ સ્વામી કહે છે કે જે મારા કહેવાવ છો એણે આ શિક્ષાપત્રીની આજ્ઞા અચૂક પાળવી.